दोस्तों गीर सोमनाथ जिल्लाના કોડીનાર ઉના ફોટેક હાઈવે પર એક અકસ્માત થયો છે અને અકસ્માત છે ખૂબ ગંભીર છે। કોડીનાર તાલુકાના દેવડી ગામના ખેડૂત છે જે પોતાના પત્ની અને દીકરી સાથે બળદગાડું લઈને પોતાની વાડી તરફ જતા હતા, मतलब કે કોડીનાર તરફથી ઉના તરફ। આ સમયે એક વેન આવે છે, જે વેન આમ તો પોલીસની છે, પરંતુ એ વેન ચાલક છે તે બેફામ રીતે બેફિકરાઈથી ચલાવતો હતો અને તેણે આ બળદગાડાને પાછળના ભાગેથી ટક્કર મારી છે। આ જબરજસ્ત ટક્કર થયા બાદ બળદગાડાની જે દિશા હતી એ ઉના તરફ જતું હતું, પરંતુ એ બળદગાડાની દિશા બદલી ચૂકી હતી અને તે હવે કોડીનાર તરફ હતું। બળદને વાગ્યું છે, પરંતુ જે ખેડૂત છે તેના પત્ની અને દીકરી પાછળ બેઠા હતા। તેની દીકરી બેહોશ થઈ જાય છે અને ત્યારબાદ 108ને બોલાવવામાં આવે છે। જોકે દીકરીને ભાન આવી જાય છે અને અત્યારે રાનાવાલા હોસ્પિટલ લાવવામાં આવે છે। ખેડૂતને અહીંયા પર લાગ્યું છે અને તેને પણ અહીંયા પર ગંભીર ઈજા પહોંચી છે, પરંતુ સવાલ એ છે કે આ જે પોલીસની કાર હતી તેનો જે ચાલક હતો તેણે આ લોકોને હોસ્પિટલે લઈ જવાનું અથવા તો તેને ખબર અંતર પૂછવાનું પણ ન સમય મળ્યો અને તે ત્યાંથી આ કાર લઈને નાસી છૂટે છે। આ કાર જ્યારે ત્યાંથી ભાગે છે ત્યારે સ્થાનિક લોકો છે તે ટોલનાકા ઉપર જાણ કરે છે, વેળવા ટોલનાકા ઉપર, અને ત્યાં આ કારના ફોટા છે તે સામે આવે છે। ત્યારબાદ અન્ય લોકો જે અકસ્માત જોઈને ત્યાં એ તરફ જતા હોય છે, ત્યાં સીમાસી ગામ નજીક આ કાર છે તે મળી આવે છે। એવું જાણવા મળે છે કે ત્યાં કાર છે તે બંધ થઈ ચૂકી હતી।